नारा है आने वाला कल हमारा। क्षत्रिय समाजना सर्वे बंधुओं ने जय भवानी। जय भवानी नारा साथे मारा क्षत्रिय समाज ने हूँ अमारी विचारधारानी वातने आगळ धपावुं छुं। घणा बधा मित्रों पूछे, शिक्षित बुद्धिजीवी समाजना घणा बधा जिज्ञासु व्यक्तिओ पूछे कि भाई आ क्षत्रिय सेना शुं छे, क्षत्रिय सेना करवा शुं मागे, क्षत्रिय सेनानो आशय शुं, क्षत्रिय सेनानो सिद्धांत शुं। હું મારા તમામ બંધુઓને કહેવા માંગુ છું, ક્ષત્રિય સેના ગુજરાત એ ગુજરાતનું એવું પ્રતિભાશાળી સંગઠન, ગુજરાતનું એક આગવું અલૌકિક સંગઠન કે ગુજરાતની અંદર ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ પેટા વર્ગોમાં વહેંચાયેલા સમાજો એને એક મંચ ઉપર લાવવા, ક્ષત્રિયની પરિભાષામાં આવતા નાના મોટા જૂથની અંદર વહેંચાયેલા સમાજો એમાં પછી ક્યાંક ઉત્તર ગુજરાતની અંદર વસતા મારો જાગીરદાર સમાજ હોય, પાલવી દરબાર સમાજ હોય, બેતાની કુળના ઠાકોર સમાજ હોય, મધ્ય ગુજરાતની અંદર વસતા બારૈયા હોય, સૌરાષ્ટ્રની અંદર વસતા કારડિયા હોય, કાઠી હોય, નાળોદા હોય, ગુજરાતમાં વસતો 36 શાખોનો ક્ષત્રિય ક્યાંક સૂર્યવંશી હોય, ક્યાંક ચંદ્રવંશી હોય, ક્યાંક ઋષિવંશી હોય કે ક્યાંક અગ્નિવંશી હોય, 36 શાખોના ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવી અને એક બિનરાજકીય નિર્વિવાદિત સેવાકીય શૈક્ષણિક જોત જગાવતું સંગઠન એટલે ક્ષત્રિય સેના અને એક ક્ષત્રિય સેનાની વાત કરવા માંગીએ છીએ મિત્રો। ક્ષત્રિય સેનાના માધ્યમથી અમે કોઈ રાજકીય મંશા સાથે નહીં, આ સમાજનો સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય એ વિચારધારાની વાત લઈને નીકળેલા મિત્રો છીએ ભાઈ। અમે પરિવાર ભાવના ઊભી કરી છે, ક્ષત્રિય સેનાના માધ્યમથી આ સમાજનો સર્વાંગી વિકાસ થાય એ વાત લઈને નીકળ્યા છીએ। આજે ગુજરાતના ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે પરિભ્રમણ કરી અને આ સમાજમાં વૈચારિક ક્રાંતિ આવે, વૈચારિક જાગૃતિ આવે, આ સમાજ જે પેટા વર્ગોમાં વહેંચાયેલો સમાજ સંગઠિત થઈ અને ગુજરાતના બીજા સમાજોની હરોળમાં ઊભો હોય, મક્કમતાથી ઊભો હોય અને આ સમાજ પણ પોતાનું આગવું સાર્વભૌમત્વ ધરાવતો હોય એવી એક કલ્પના ખેવના સાથે નીકળ્યા છીએ। હું ગુજરાતના ક્ષત્રિય સમાજના પેટા વર્ગોમાં વહેંચાયેલા તમામ સમાજોને કહેવા માંગુ, તમામ રાજકીય આગેવાનોને કહેવા માંગુ, તમામ રાજકીય રાહબર વ્યક્તિઓને કહેવા માંગુ કે તમે અમને શુભેચ્છાઓ આપો, આશીર્વાદ આપો, માર્ગદર્શન આપો, સલાહ સૂચન આપો। અમે તો તમારા શુભચિંતક થઈ, તમારા સૈનિક થઈ, તમારા પૂરક બની, તમારી લડત લડવા સૈનિક બની નીકળ્યા છીએ। અમે નહીં કે રાજકીય મંશા, અમારો સિદ્ધાંત માત્ર સમાજનો સર્વાંગી વિકાસ, અમારો નારો જય ભવાની, જય ભીમના નારાવાળાની રાજકીય ખેવના હોઈ શકે, શુભેચ્છાઓ, મારી શુભકામનાઓ જે જય ભીમના નારાને પ્રાધાન્ય આપી રહ્યા છે લોકોને કહેવા માંગુ કે ભાઈ અમે એક ક્ષત્રિયો, અમે તો રાજા ભરતની પ્રતિમા ગુજરાતની અંદર સ્થાપિત થઈ હોય જે આખા હિન્દુસ્તાનના ક્ષત્રિયોનું આસ્થાનું કેન્દ્ર બને, એ આખા હિન્દુસ્તાનના ક્ષત્રિયોનું એક આગવું અલૌકિક સ્થળ બની ઉભરી આવે એવી મહાન પરમ પ્રતાપી રાજા ભરતની પ્રતિમાની ખેવના રાખીએ છીએ ભાઈ। બાબા સાહેબ આંબેડકર એ રાષ્ટ્રના તમામ નાગરિકના સન્માનીય નેતા છે, હું વંદન કરું છું એમની કામગીરીને, પણ જય ભીમ અમારો નારો ના હોઈ શકે। અમે તો કટ્ટર ક્ષત્રિયવાદી, અમે કોમવાદી નહીં, બીજા સમાજોને રાહ રંજાવવા માટે નહીં, બીજા સમાજોને હેરાન પરેશાન કરવા માટે નહીં, પણ અમારા સમાજનો સર્વાંગી વિકાસ થાય એ વિચારધારાની વાત લઈને નીકળે છે, રાજા ભરતના આશયો પર નીકળ્યા છે। અમારા ક્ષત્રિયો મહાપુરુષો મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ, શિવાજી મહારાજ, બાથીજી મહારાજ, સિદ્ધરાજ સોલંકી, રામ અવગણ, ચાતેર દાદા, સંગ્રામસિંહ દાદા, વાછડા દાદા, આસપાલ દાદા, ગુજરાતના એવા વીર પુરુષો કે જે આજે ગુજરાતના ગામડે ગામડે પાળિયા થઈને પૂજાતા હોય, એમની વિચારધારાની પાછળ એ ચીલો ભૂસાઈ ના જાય એ વિચારધારાની વાત લઈ નીકળ્યા છે ભાઈ। હું અમારા સમાજના રાજકીય આગેવાનોને કહેવા માંગુ, તમે નિસંકોચપણે એમને સહકાર આપો, તમારી રાજકીય અવગણના એની લડત અમે લડીશું, તમને ન્યાય અમે અપાવીશું, તમારી પાર્ટીઓની અંદર તમારા હાઈકમાન્ડો સામે તમે પણ ક્યાંક કાચું ના કપાઈ જાય, મચક ના આપવી મળે એ માટે અમે તમારી લડત લડીશું, અમે ખાતરી આપીએ છીએ। પણ તમે નિસ્વાર્થથી, મક્કમતાથી આ સમાજનો સર્વાંગી વિકાસ થાય એવા સંગઠનોને સહકાર આપો, નહીં કે રાજકીય ખેવના સાથે તમારા એન્કાઉન્ટર કરવા નીકળેલા આ કેટલાક બની બેઠેલા આગેવાનોને। આ સમાજનો વિકાસ થાય એ આપણો સિદ્ધાંત હોવો જોઈએ। અમે આ સેનાના માધ્યમથી સમાજમાં શૈક્ષણિક જોત જાગે, સરપંચ નહીં તલાટી બને, ડેલિગેટ નહીં ડોક્ટર બને,
ધારાસભ્ય નહીં મામલતદાર બને, સંસદ સભ્ય નહીં કલેક્ટર બને. અરે રાજકીય આગેવાન નહીં, કોઈ પાર્ટીનો પ્રમુખ નહીં, પણ આ સમાજના પણ ક્લાસ 1 ને ક્લાસ 2 અધિકારી બને. ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર બિરાજેલા મારા ક્ષત્રિય સમાજના યુવાનો હોય, મારા ક્ષત્રિય સમાજની દીકરીવાઓ હોય, એવી વિચારધારાની વાચા આપવા નીકળ્યા છીએ ભાઈ. અમે જે પણ રાજકીય મુરાદો સાથે નીકળેલા તમામ સંગઠનોને કહેવા માંગીએ કે અમે તમારા ભાઈ છીએ, અમે તમારા વડીલોના માધ્યમથી ચાલતા તમારા દીકરામાંથી તમારા ભાઈ છીએ. અમારે બેન દીકરી કુવાસીની લડત લડવાવાળા યુવાનો છીએ ભાઈ. તમે અમને આ રાજકીય છળ કપટબાજીમાં આ મેદાનની અંદર અમને જંપલાવા મજબૂર ના કરો. અમે કોઈ પણ હિસાબે આ રાજકીય અખાડાની અંદર જંપલાવા નથી માંગતા. અમે તો માત્ર ને માત્ર સમાજનો શૈક્ષણિક ક્રાંતિ થઈ, આર્થિક ક્ષેત્રે ધંધા રોજગાર આ સમાજના ડેવલપ થાય, આ સમાજ પણ આર્થિક સદ્ધરતા મળે, આ સમાજનો ઉજ્જવળ ભવિષ્ય બને, આ સમાજનો એક આગવો સુવર્ણ યુગ આવે, એ વિચારધારાની વાત લઈ નીકળ્યા છે ભાઈ. ગુજરાતમાં ઘણા બધા સંગઠનો વ્યસન મુક્તિની ઝુંબેશ ચલાવી રહ્યા છે. અભિનંદન પાઠવું છું, મારી શુભેચ્છાઓ. પણ ભાઈ અમે પણ વ્યસન મુક્તિની ઝુંબેશ ચલાવીએ છીએ. અમે પણ ગુજરાતમાં આ સમાજ વ્યસન મુક્ત થાય, આ સમાજ કુરિવાજો દૂર થાય, સમાજમાં બાળ લગ્નોને તિલાંજલિ મળે, આ સમાજમાં વ્યસનનો જાકારો મળે, આ સમાજના શોષિત પીડિતને વંચિતને વાચા મળે, એ લડત અમે લઈને નીકળ્યા છીએ. વ્યસન મુક્તિ 100% સમાજમાં થવી જોઈએ, પણ એને રાજકીય વાઘા પહેરવાથી સમાજમાં વ્યસન મુક્તિ ના થાય ભાઈ. સમાજને દિશા નિર્દેશન આપવું જોઈએ, સમાજને માર્ગદર્શન આપવું જોઈએ, સમાજના યુવાધનને સાચી દિશા આપવી પડે. સમાજનો યુવાન સ્વયંભૂ જાગૃત થાય, દોલતરામ અને સદારામના માર્ગે, સમાજના સંતો મહંતોના માર્ગે આ સમાજ સ્વયંભૂ જાગૃત થઈ વ્યસનને તિલાંજલિ આપે, વ્યસનને જાકારો આપે, એ વિચારધારાની વાત લઈ નીકળ્યા છીએ. જનતા રેડ કરે સમાજનો ઉત્થાન, સમાજનો વિકાસ શક્ય નથી. તમે કાયદો બનાવવાની વાત કરો, અમે તમારા હાથે, પણ સમાજના વિકાસની વાત આવતી હોય તો ક્યારેક તમારે તમારી રાજકીય મહત્વાકાંક્ષાઓનું ગળું દબાવી દેવું પડશે. આજે અમે ક્ષત્રિય સેનાના માધ્યમથી તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને વિનંતી કરી કે અમને આશીર્વાદ આપો. એ સિવાય આજે ક્ષત્રિય સેનાનું એક જ લક્ષ્યાંક આ સમાજનો સહકારી ક્ષેત્રમાં વંદન કરીએ પટેલ સમાજને કે જેને ઊંઝાની અંદર માં ઉમિયાનું ધામ બનાવ્યું હોય, સૌરાષ્ટ્રની અંદર માં ખોડિયારનું ધામ બનાવ્યું હોય, ઓજરા ચૌધરી સમાજ જેને મહેસાણા હાઈવે પર ભવ્ય આલિશાન અર્બુદા ધામ બનાવ્યું હોય, માલધારી સમાજે ક્યાંક કાહવાના ગોગા અથવા તો વાણીનાથનો અખાડો તરફની અંદર બનાવ્યો હોય, અને તમામ સમાજોનું ધર્મનું આસ્થાનું શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ બની આજે સમાજને શીર્ષસ્થ રૂપે ત્યાંથી આશીર્વચન અપાતા હોય, સમાજને તમામ દિશાએ સક્રિયતા મળે, સમાજને તમામ દિશાએ ક્રાંતિ મળે, વેગ મળે, સમાજ ક્રાંતિની હરણફાળ મળે, એ માટે ત્યાંથી દોરી સંચાર થતો હોય, એવા ભવ્ય ધામોની અમે પણ ખેવના રાખીએ છીએ. આ સમાજને પણ એક આગવું 36 શાખોના ક્ષત્રિયો, ક્યાંક ચૌહાણ હોય, સોલંકી હોય, પરમાર હોય, વાઘેલા હોય, જાદવ હોય, ચુડાસમા હોય, સરવૈયા હોય, રાજદા હોય, ગોહિલ હોય, બારડ હોય, પરમાર હોય, 36 શાખોના ક્ષત્રિયોની ઈષ્ટ દેવી માં ભગવતી ભવાની જગદંબા જગતજનની 9 લાખ લોબડી વાળી એ ભગવા ભેખ વાળી માં ભગવતીનું પરમ પરમેશ્વરી વાગેશ્વરી 14 ભુવનની ધણિયાણી માં ભગવતીનું ભવ્ય ભવાની ધામ બનતું હોય, અને એ ભવાની ધામ એવું કે જેમ ચૈત્રી પૂનમમાં બોચરાજીના મેળે જન્મેદની ઉમટી પડતી હોય, જેમ ભાદરવી પૂનમમાં ભગવતી અંબાજીના સાનિધ્યમાં માનવ મહેરામણ ઉમટું હોય, એ જ રીતે એક વિશેષ દિવસ એવો હોય કે આખા ગુજરાતનો નહીં, સમગ્ર ભારતનો નહીં, પણ સમગ્ર હિન્દુસ્તાનથી મોડી વિશ્વનો ક્ષત્રિય સમાજ માં ભગવતી માં ભવાનીના ધામમાં સંગઠિત થઈ માના ખોળાની અંદર આસ્થારૂપી શ્રદ્ધારૂપી માં ભવાનીની ભવ્ય ભવાની પૂજા કરતો હોય, અને આ સમાજનો પણ સુવર્ણ યુગ આવે એવી કલ્પના લઈને નીકળ્યા છે, એવું ભવાની ધામ બનાવવા નીકળ્યા છે. આ સમાજને પણ સહકારી ક્ષેત્રમાં ચૌધરી સમાજે મહેસાણામાં દૂધસાગર ડેરી બનાવી હોય, બનાસકાંઠાની અંદર બનાસ ડેરી બનાવી હોય, અને એ જ રીતે આપણો સમાજ પણ કૃષિ ક્ષેત્રે સંકળાયેલો સમાજ, આપણો સમાજ પણ પશુપાલન ક્ષેત્રે સંકળાયેલો સમાજ, આપણો સમાજ પણ આર્થિક પ્રગતિ કરે એ દિશાની અમે પણ ખેવના રાખીએ છીએ, અને આપણા સમાજની પણ આગવી સહકારી ક્ષેત્ર ઊભું હોય, આપણા સમાજની પણ ભવ્ય ભવાની ડેરી હોય એવી કલ્પના અને એવા આશય સાથે નીકળ્યા છીએ. ત્યારે હું વિનંતી કરું આખા ગુજરાતના મારા ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો, જોડાઓ ક્ષત્રિય સેનામાં. આ ક્ષત્રિય સેના સમાજના યુવાનોને એક આગવી દિશા નિર્દેશન કરી રહી છે. આ ક્ષત્રિય સેના સમાજનો સર્વાંગી વિકાસ થાય, ક્ષત્રિય સેનાના માધ્યમથી ધાર્મિક પ્રવૃત્તિઓ, સેવાકીય પ્રવૃત્તિઓ, આ સમાજનો શૈક્ષણિક વ્યાપ
સમાજ પણ આર્થિક ધંધા રોજગાર ક્ષેત્રે આ સમાજનો યુવા ધન પણ પ્રગતિના પંથે આગળ વધે એ વિચારધારાની વાત લઈ નીકળ્યા છીએ ત્યારે અમે પણ એવી કલ્પના રાખીએ છીએ કે સામાન્ય પ્રવાહ, આર્ટ્સ પ્રવાહ, કોમર્સ પ્રવાહ 8, 9, 10 થી મોડી, બાળ મંદિરથી મોડી, પ્રાથમિક શાળાથી મોડી અને એક એવું માં સરસ્વતીનું સાધનાનું કેન્દ્ર એવું બન્યું હોય જે ભવાની વિદ્યાલયથી પ્રશિક્ષિત હોય અને ત્યાં આગળ મારા ગુજરાતનો ક્ષત્રિય સમાજ નિઃશુલ્કપણે જો અભ્યાસ કરતો હોય અને ઉમદા વિદ્યા અર્પણ કરવાનું કામગીરી મારા ક્ષત્રિય સમાજનો શિક્ષક ગણ કરી રહ્યો હોય એવી ખેવના રાખીએ છીએ. અમે અમારા લક્ષ્યાંકો ભવાની ધામ, ભવાની વિદ્યાલય, ભવાની સહકારી ડેરી આવા સિદ્ધાંતો સાથે નીકળ્યા છીએ ત્યારે હું આખા ગુજરાતના ક્ષત્રિય સમાજને નતમસ્તક થઈ દંડવત પ્રણામ કરીને આહ્વાન કરું છું. જોડાઓ ક્ષત્રિય સેનામાં. આ ક્ષત્રિય સેના આવનારા સમયની અંદર ક્ષત્રિય સમાજનો સુવર્ણ કાળ લાવશે એવી હું ખાતરી આપું છું. અમે ક્યાંય રાજકીય મંશા સાથે નહીં, ક્યાંય રાજકીય ખેવના સાથે નીકળેલા યુવાનો નથી. અમે પરિવાર ભાવનાથી ક્ષત્રિય સમાજને સંગઠિત કરી એક મંચ ઉપર લાવી બીજા સમાજની હરોળમાં ખભેથી ખભો મિલાવી મક્કમતાથી ઊભો હોય એવી સપનો સાથે નીકળેલા યુવાનો છીએ. આ ક્ષત્રિય સેનાના માધ્યમથી આપણા સમાજનો સર્વાંગી વિકાસ થાય વિચારધારાની વાત લઈને ગામડે ગામડે ગુજરાતના છેવાડાના ઘર સુધી લઈ ફરી રહ્યા હોય ત્યારે અપેક્ષા એવી રાખીએ કે રાજઘરાનાની અંદર બિરાજમાન મારો ક્ષત્રિય સમાજનો રાજવી પરિવાર હોય કે છેલ્લે છેવાડે ગામડાની અંદર ઝૂંપડામાં વસવાટ કરતો મારો ગરીબ ક્ષત્રિય હોય એનો પણ વિકાસ થાય, એ પણ પ્રગતિના પંથે આગળ વધે, એ પણ પ્રગતિના પંથે આગળ વધી એનો પણ ઉન્માદ રીતે વિકાસ થઈ એ નવી દિશાની તરફ પ્રયાણ કરે એવી ખેવના સાથે નીકળ્યા છે ત્યારે હું વિનંતી કરું તમામ સામાજિક અગ્રણીઓ, રાજકીય આગેવાનો, શિક્ષિત વ્યક્તિઓ, બુદ્ધિજીવી વ્યક્તિઓ, સરકારી કર્મચારીગણ, ધારાશાસ્ત્રીઓ, ગુજરાતના જાગૃત ક્ષત્રિયોને કે જોડાવ ક્ષત્રિય સેના અને ક્ષત્રિય સેના તમને આવકારી રહી છે. તમારા રાહબર હેઠળ, તમારા નેતૃત્વ હેઠળ આ ક્ષત્રિય સમાજના યુવાધનને સાચી દિશા મળે એ માટે અમે તમને આહ્વાન કરીએ છીએ અને હું વિનંતી કરું આજે ક્ષત્રિય સેનાના જે તે પણ કાર્યક્રમો થયા, જે સેવાકીય પ્રવૃત્તિ થઈ, જે શૈક્ષણિક પ્રવૃત્તિ થઈ, જે કાર્યક્રમો થઈ, જે જાહેર સંમેલનો થયા, નાની મોટી સભાઓ થઈ, એની માહિતી અમે સોશિયલ મીડિયાની અંદર અવારનવાર મૂકતા હોઈએ છીએ. ફેસબુક હોય, વોટ્સએપ હોય અથવા તો યુટ્યુબ હોય તેઓ પણ મારી વ્યક્તિગત અભિજીતસિંહ બારડ નામની એક ચેનલ ચાલી રહી છે તેમાં સર્ચ મારી અને આપ નિહાળી શકો છો. ક્ષત્રિય સેનાના સિદ્ધાંતો શું, ક્ષત્રિય સેનાનું ભાવિ શું, ક્ષત્રિય સેના શું કરવા માંગે છે એના સાથે તમે પણ એના સંકલનમાં રાખી એનાથી કનેક્ટેડ રહી અને તમે પણ જોઈ શકો છો. તો વિનંતી કરું આખા ગુજરાતને કે આ ક્ષત્રિય સેનાની જે અલૌકિક કામગીરી લઈને અમે નીકળ્યા છીએ એમાં આપ સૌ સહકાર આપશો. છેલ્લે જય ક્ષત્રિય સમાજ, જય માતાજી, जय भवानी हमारा नारा है, आने वाला कर्म हमारा है।